તો હવે સમાચારોમાં તરફ વાત કરીએ આપણે જંબુસરની. તો જંબુસર તાલુકાના ભાજપના મજબૂત ગઢ સમાન ગજેરા, વેડજ, પિલુદ્રા, કારેલી અને કહાનવા ગામોમાં પક્ષ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સ્થાનિક આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનોએ અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. સમગ્ર રૂટ દરમિયાન દેશભક્તિના ગીતો અને પક્ષના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દરેક ગામે ગ્રામજનોએ ઉમળકાભેર રેલીનું સ્વાગત કર્યું હતું. ખાસ કરીને જે ગ્રામજનોએ પોતાની વ્યસ્તતા વચ્ચે સમય કાઢી અને મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને ભાજપના ઉમેદવારોને જંગી મતે જીતાડવા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અને આ બાઇક રેલી દ્વારા ભાજપે ગ્રામીણ સ્તરે પોતાના મજબૂત સંગઠન અને અતૂટ જનસમર્થનનું શક્તિ પ્રદર્શન કર્યું છે. ઠેર ઠેર મળી રહેતા પ્રતિસાદને જોતા આગામી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત હોવાનું રાજકીય વિશેષજ્ઞો માની રહ્યા છે. ત્યારે સ્થાનિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યકરોમાં નવો જોશ ભર્યો હતો. પંચાયત અને વેડજ તાલુકા પંચાયત, કારેલી તાલુકા પંચાયત તમામ ઉમેદવારોના પ્રચાર અર્થે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, તમામ યુવાનો તન મન ધનથી એક થઈ અને રેલીનું આયોજન કરેલું હતું. અને આ કાનવા જિલ્લા પંચાયતની 6 સીટો અને કાનવા જિલ્લા પંચાયતના ઉમેદવાર જંગી બહુમતીથી આ સીટો જીતશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને જંગી બહુમતીથી આ ઉમેદવારો વિજય બનશે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. જિલ્લા પંચાયતમાં અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર દિનેશભાઈ રોહિત અને એની નીચે આવતી અમારા તાલુકા પંચાયત સીટો, એમાં ગજેરામાં મહેન્દ્રભાઈ પરમાર, કાનવાએ 2ની અંદર રંજનબેન ગોહિલ, કારેલીમાં પ્રકાશભાઈ પડિયાર. આ ઉમેદવારોના પ્રચાર અર્થે આજે ભવ્ય બાઇક રેલીનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું, જેની અંદર 500થી વધુ બાઇક સવારોએ ભાગ લીધો. અને યુવાઓમાં પણ એટલો ઉત્સાહ દેખાયો કે આ જ્યાંથી ગજેરાથી અમે રેલીની શરૂઆત કરી, ગજેરાથી વેડજ જમાદાર વગા વિસ્તારમાં રહી, પિલોદરા, ત્યાંથી કાનવા અને ત્યાંથી કારેલી ખાતે આજે અહીંયા રેલીનું સમાપન કરવામાં આવ્યું. પણ દરેક જગ્યાએ મતદારો અને કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ એ કહે છે કે અમે આ બધી સીટો જીતીએ છીએ. જંબુસર તાલુકા પંચાયત અને એની નીચે આવતી અમારી 4 જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતે છે. અને હું તમામ જંબુસર તાલુકાના 22 સીટના મતદારો અને 4 જિલ્લા પંચાયત સીટના મતદારોને વિશેષ અપીલ કરું છું કે તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉમેદવારો છે એમને જંગી બહુમતીથી જીતાડવા આપ સૌને અપીલ કરું છું. અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખાસ અપીલ કે આગામી 26 તારીખ 6 વાગ્યાને ચૂંટણી